હવે વાત કરીશું જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા તબાહી મચેલી। જમ્મુના ડોડા અને કિશ્તવાડમાં વાદળ ફાટતા તબાહી મચી છે। વાદળ ફાટવાની ઘટનાએ ભારે તબાહી મચાવી છે। પહાડો પરથી આવેલા પૂરને કારણે અનેક ઘરો તણાયા છે, જેના કારણે સ્થાનિકો ભયભીત છે। વાદળ ફાટવાની ઘટનામાં 30 લોકોના મોત નીપજ્યા છે। અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે। જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા રોકવામાં આવી છે। શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે આ માહિતી આપી છે। જમ્મુ અને કાશ્મીરમાં પણ વરસાદે કહેર વરસાવ્યો છે। જમ્મુના ગાડીગઢમાં સતત ભારે વરસાદને ઘરોમાં પાણી ભરાયા છે, જેના કારણે અનેક લોકો ફસાયા છે। ફસાયેલા લોકોને ભારતીય સેનાના જવાનોએ રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળ પર ખસેડ્યા। જમ્મુ કાશ્મીર ફરી એકવાર કુદરતી આફતનો ભોગ બન્યું છે। ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે તબાહી મચાવી છે। આ ઘટનામાં 4 થી વધુ લોકોના મોત થયા છે અને અનેક ઘરો તણાઈ ગયા છે। આ ઉપરાંત ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણોદેવી યાત્રા સહિત અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના થાથરી સબ ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે પહાડો પરથી અચાનક પૂર આવ્યું। આ ધસમસતા પ્રવાહમાં 10 થી વધુ ઘરો તણાઈ ગયા અને ભારે નુકસાન થયું। છેલ્લા 24 કલાકમાં ડોડામાં કુલ 4 થી વધુ લોકોના મોત થયા છે। એક અધિકારીના જણાવ્યા અનુસાર 2 લોકોના મોત ઘર ધરાશયી થવાથી થયા છે, જ્યારે અન્ય 2 લોકો પૂરના પાણીમાં તણાઈ ગયા। આ અચાનક આવેલા પૂરમાં ભલેશા, થાથરી અને મરમત જેવા વિસ્તારોમાં અનેક પુલ પણ તણાઈ ગયા છે। ઘરો, ખેતરો બધું જ પાણીના પ્રવાહમાં વહી ગયું છે। ડોડા અને કિશ્તવાડમાં ભારે તબાહી, પહાડો પરથી અચાનક પૂર, ઘરો તણાયા। ધસમસતા પ્રવાહમાં 10 થી વધુ ઘરો તણાયા। ઘરો, ખેતરો પાણીના પ્રવાહમાં વહી ગયા। વૈષ્ણોદેવી યાત્રા સહિત અનેક રસ્તાઓ બંધ। આ કુદરતી આફતની અસર માત્ર ડોડા સુધી મર્યાદિત નથી। ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બટોટે કિશ્તવાડ નેશનલ હાઈવે 244 પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે। જમ્મુ અને શ્રીનગરને જોડતો 250 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે પણ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને ડોડા તથા કિશ્તવાડમાં જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ એલર્ટ પર છે। આ પહેલા 14 ઓગસ્ટે ચાસોટી ગામમાં થયેલી વાદળ ફાટવાની ઘટનામાં 65 લોકોના મોત થયા હતા અને 200 લોકો ગુમ થયા હતા। મચેલ માતા યાત્રાના શ્રદ્ધાળુઓની બસો, તંબુઓ અને લંગર પૂરમાં તણાઈ ગયા હતા। પૂર અને ભૂસ્ખલનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીર બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશને ધોરણ 10 અને 11ની પરીક્ષાઓ મુલતવી રાખી છે। આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા પણ રોકી દેવામાં આવી છે। આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ બિયાસ નદીનું જળસ્તર વધી રહ્યું છે। IMDએ ચંબા, કાંગડા અને મંડી માટે આગામી 2 દિવસ રેડ એલર્ટ જારી કર્યું છે। જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓએ જનજીવનને ખોરવી નાખ્યું છે। રસ્તાઓ, પુલ અને રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે, જ્યારે વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેને કારણે લોકોને સાવચેતી રાખવા અને નદીઓ તેમજ નાળાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।